આગાહી છે અતિ ભારે અને આજ વિશે વાત કરવા હું ફાલ્ગુની આપની સાથે ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાઈ ગઈ છું। ફરી એકવાર ગયા અઠવાડિયાની યાદ અપાવે એવું જ દ્રશ્ય કદાચ અમદાવાદ સહિતના શહેરોમાં સર્જાઈ શકે છે અને કેટલાક જે જિલ્લાઓ છે તેના માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે આ રેડ એલર્ટ આપ્યું છે। તો સૌથી પહેલા એની વાત કરી લઈએ તો 31 તારીખ માટે રેડ એલર્ટ ક્યાં ક્યાં છે તેની વાત કરી લઈએ। અમદાવાદમાં રેડ એલર્ટ છે, બોટાદમાં રેડ એલર્ટ છે, ભાવનગરમાં રેડ એલર્ટ છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર આ એટલા જિલ્લા છે જ્યાં વરસાદનું રેડ એલર્ટ છે, એટલે કે અત્યંત ભારે વરસાદ આ તમામ જિલ્લાઓમાં પડી શકે છે। આ એવા જિલ્લાઓના નામ અમે આપણને ખાસ દર્શાવી રહ્યા છે કે આ જિલ્લાઓના લોકોને સાવચેત રહેવાની જરૂર છે। બને ત્યાં સુધી તમે ઘરની બહાર પણ ન નીકળો કારણ કે આ રેડ એલર્ટની આગાહી છે અને રેડ એલર્ટ સમયે કેવો વરસાદ પડતો હોય છે, કેવી સ્થિતિ થતી હોય છે તે આપણે ગયા અઠવાડિયે જોઈ ચૂક્યા છીએ। અને પછી ઓરેન્જ એલર્ટની આપણે થોડી વાત કરી લઈએ તો ગુજરાતના આટલા જે જિલ્લાઓ છે તેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રનું અમરેલી છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, મધ્યમાં ખેડા છે, ગાંધીનગર છે, પંચમહાલ છે। તો આ જે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખૂબ જ વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। આ નામ ખાસ યાદ રાખી લો કારણ કે અહીં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને તેના કારણે તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। તો જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે આટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, રેડ એલર્ટના જિલ્લાઓ આપણે જોયા અને બાકીના જે ગુજરાતના જે જિલ્લાઓ વધે છે એમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજના દિવસમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જે રીતે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અમે તમને એ પણ બતાવ્યું કે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ પણ જિલ્લાઓમાં છે। તો આ સમયે તમારે શું કરવું જોઈએ બચવા માટે, તમે કે ફસાઈ ના જાઓ એના માટે કેવી કેવી તકેદારી રાખવી જોઈએ અમે તમને બતાવી દઈએ। તો જરૂરી ના હોય ત્યારે બહાર જવાનું ટાળો। પ્રશાસન એક જ સલાહ આપી રહ્યું છે કે જો તમારે ખૂબ જ જરૂરી કામ ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ કારણ કે તમારા વાહનો બંધ પડી શકે છે, તમે પાણી ભરાયા હોય તો ફસાઈ શકો છો। એના કરતાં સારું એ રહેશે કે આપણે સતર્ક રહીએ, સાવચેત રહીએ, જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળીએ। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવું જોઈએ, ગાજવીજ થતી હોય, વીજળી પડવાની શક્યતા હોય અને એટલા જ માટે આવા સમયે ખુલ્લા મેદાનમાં ન જવું જોઈએ કારણ કે અહીં જોખમ વધારે છે। વૃક્ષ નીચે આશરો ના લેવો। સામાન્ય રીતે આપણે વરસાદમાં કોઈ ઝાડની નીચે આશરો લેતા હોઈએ છીએ તેનાથી બચવા માટે, પરંતુ જો એ વૃક્ષ મૂળમાંથી નબળું હોય અથવા તો ભારે પવનના કારણે વૃક્ષ પડી જાય તો તમને ઈજા પણ થઈ શકે છે, એટલા માટે વૃક્ષ નીચે આશરો ના લેવો જોઈએ। વીજ ઉપકરણોથી સાવચેત રહેવું જોઈએ। ક્યાંય ખુલ્લા વીજ વાયર હોય અથવા તો એવા વીજ ઉપકરણો હોય જેમાં શોર્ટ સર્કિટ થઈ શકે એમ હોય અને ત્યાં આસપાસ પાણી હોય તો તમારે ખાસ સાવધાની રાખવી જોઈએ। તો વીજ ઉપકરણોથી સચેત રહેવું। બને તો વર્ક ફ્રોમ હોમ કરો। અમદાવાદ સહિતના જિલ્લા જે વહીવટી તંત્ર છે તમામે આ જે છે એ અપીલ કરી છે, કંપનીઓને પણ અપીલ કરી છે, કર્મચારીઓને પણ અપીલ કરી છે કે શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ આપો જેનાથી ખતરાને ટાળી શકાય। તો બને તો વર્ક ફ્રોમ હોમ કરો, સલામત સ્થળે રહો। જો તમને એવું છે કે તમારું ઘર નીચાણવાળા વિસ્તારમાં છે, તમે જ્યાં હો છો તે વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં છે, ત્યાં પાણી ભરાવાની શક્યતા છે અથવા તો તમારા ફસાઈ જવાની શક્યતા છે, જર્જરિત કોઈ ઘરમાં તમે રહી રહ્યા છો તો બને તો સલામત સ્થળે ખસી જાઓ। તંત્રે જે આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરી છે ત્યાં પણ તમે જઈ શકો છો જેનાથી જે સંભવિત ખતરો છે તેને ટાળી શકાય છે। બહાર ફરવા જવાનું, બિનજરૂરી કામ વગર બહાર ફરવા જવાનું ખાસ ટાળવું જોઈએ કારણ કે આ કોઈ ફરવાની મોસમ નથી। આ સમયે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। આ સાથે ખોટી અફવાઓ પર ધ્યાન ના આપો। જે વિશ્વાસપાત્ર સોર્સ હોય તેના પાસેથી જ માહિતી લો અને ખાસ કરીને વોટ્સએપ પર જે ખોટા ફોરવર્ડ્સ આવતા હોય તેના પર પણ તમારે ભરોસો ના કરવો જોઈએ। તો તમારે બસ આટલું કામ કરવાનું છે અને આ સાથે હું તમને એ પણ બતાવી દઉં કે તંત્રએ કેવી કેવી તૈયારીઓ કરી લીધી છે આ ભારે વરસાદની આગાહી છે તેના પગલે। તો કે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યો છે, સતત તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અધિકારીઓની રજા, જે અધિકારીઓની રજા મુખ્યમંત્રીના સ્તર પરથી હોય તેમને પણ રદ કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રીના આદેશ બાદ તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે, સ્ટેન્ડ બાય તેમને રાખવામાં આવ્યા છે, હેડક્વાર્ટરમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। અધિકારીઓને ગાઈડલાઈન પણ આપવામાં આવી છે કે જો પૂર જેવી સ્થિતિ સર્જાય, ખૂબ જ વધારે વરસાદ આવે તો શું કરવું જોઈએ તેના માટેના દિશા નિર્દેશો પણ આપી દેવાયા છે। સ્થળાંતર કરવા માટે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે જેનો પાણી ભરાવાનો ઇતિહાસ રહ્યો છે, દર વર્ષે જ્યાં લોકો પરેશાન થાય છે એવા વિસ્તારોમાં સ્થળાંતર અત્યારથી જ કરાવી દેવા માટે સૂચના આપવામાં આવી છે।
હોર્ડિંગ કે વૃક્ષો જોખમી દેખાય તો તેને દૂર કરવાની પણ સૂચના છે। કોઈ પણ બેનર એવું લટકતું હોય અથવા તો જોખમી હોર્ડિંગ હોય કે જે ભારે પવન ફૂંકાય તો પડવાની શક્યતા હોય અથવા તો વૃક્ષો જોખમી હોય તો તેને દૂર કરવાની સૂચના છે। મહેસૂલના અધિક મુખ્ય સચિવે જિલ્લા કલેક્ટરો સાથે તમામ પ્રકારની ચર્ચા કરી હતી, સ્થિતિની સમીક્ષા કરી હતી। જિલ્લામાં કલેક્ટરને સ્થિતિ જોઈને શાળાઓમાં રજા આપવા સૂચના છે। અનેક જિલ્લાઓમાં શાળામાં રજા અપાઈ ચૂકી છે। આ સાથે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે। રેસ્ક્યુ માટે એરફોર્સના ચોપર પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે। આર્મીની કોલમ પણ તૈયાર છે। એટલે કે જે સંભવિત ખતરો છે એને પહોંચી વળવા માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે। અમારી તમને એક જ અપીલ છે કે જરૂર ના હોય ત્યાં સુધી બહાર ના નીકળો, કારણ કે આ સમયમાં સાવચેતી એ જ સલામતી છે।